બે સંખ્યાનો ગુણોત્તર 2 અને 3 છે. પહેલી સંખ્યામાંથી 2 બાદ કરવામાં આવે, બીજી સંખ્યામાં 4 ઉમેરવામાં આવે તો ગુણોત્તર 1:2 બને છે. તો આ સંખ્યાનો સરવાળો શું થાય? ચલો આપણે એક પોલ કરીએ. આ દાખલો કાયદેસર ગણવો જોઈએ કે જવાબ ઉપરથી ગણવો જોઈએ? તમારી અંદરની ફિલિંગ અહીંયા કોમેન્ટ કરો જોઈએ. આ દાખલો મારે કાયદેસર ગણવો જોઈએ કે જવાબ ઉપરથી ગણવો જોઈએ? તમે રકમ વાંચો તો અંદરથી જ તમને સીધી ફીલ આવશે કે આ દાખલો મારે કઈ રીતે કરવો જોઈએ. બરાબર ને? કેમ કે કાયદેસર ગણવા જઈએ તો તમને ખબર છે કે બે સંખ્યાનો ગુણોત્તર એટલે આ 2x થાય ને આ કેટલા થાય? 3x. પહેલી સંખ્યામાંથી 2 બાદ કરો ને બીજી સંખ્યામાં 4 ઉમેરો તો ગુણોત્તર આવે 1:2. હવે આ ચોકડી ગુણાકાર કરો ને આવું બધું કરો તો નાટક થાય. બસ બધાને જો એક ધારી કોમેન્ટ છે જવાબ જવાબ જવાબ. બરાબર ને? તો જવાબ ઉપરથી જ કરાય. આ મેં કાયદેસર લખ્યું છે, સોલ્વ કરી લેજો એટલે થઈ જશે. બાકી કરાય અને જવાબ ઉપર. ટૂંકમાં તમને હવે ખબર પડવા માંડી છે કે કયો દાખલો જવાબ ઉપરથી કરાય અને કયો આખો કરાય. જવાબ ઉપરથી કરશું તો હવે ચારેય જવાબને વારાફરતી લઈશો તો પાછા તમે ટણપા કહેવાશો. વારાફરતી નહીં, એમાં વિચારો. શું વિચારવાનું છે? તો કે બે સંખ્યાનો ગુણોત્તર 2 અને 3 છે. એટલે મારી દુનિયા પ્રમાણે એક સંખ્યા 2 હોય તો બીજી 3 હોય અને પૂછ્યું છે શું? સરવાળો. તો સરવાળો હર્ષ કેટલો થાય? 5. 5ના મલ્ટીપલ વાળો જવાબ આવે. એટલે સીધી ખબર પડે કે આ 2 નો આવે. હવે મારે 10 અને 40 થી વાર્તા ચાલુ કરવી છે. 10 મને આ રકમ પ્રમાણે બહુ નાનો લાગે છે એટલે હું ચાલુ કરીશ 40 થી. સરવાળો 40 છે. આ 2, 3 અને કેટલા છે? 5. તો સરવાળો કેટલો છે? 40. તો આ કેટલા ગણું થયું? 8 ગણું. તો આ કેટલા થાય? 16 અને આ કેટલા થાય? 24. હવે એને કીધું છે એ પ્રમાણે કરી લઈએ. થાય છે કે નહીં? આમાંથી 2 બાદ કરો તો કેટલા થાય? 14. આમાં 4 ઉમેરો તો કેટલા થાય? 28. ગુણોત્તર આનો કાઢો તો શું આવે? 1:2. મને રકમ મોટી યાદ રહી ગઈ, એકવાર વાંચી ત્યાં. થઈ ગયું સેટિંગ. તો ખાધું પીધું રાજ કર્યું. લાઈક તો કરો ગડબાવ. હા, તો જવાબ આવશે 40. બરાબર ને? તો હવે તમે આ ગટ્સ ડેવલપ કરો કે એક્ઝામમાં તમને આ ખબર પડવી જોઈએ. આમ વાંચો ને રકમ, ત્યાં આમ મગજ છે ને આમ થોડું ગરમ થવા માંડે. ગરમ થવા માંડે એટલે સીધું નીચે ઉતરી જવાય એટલે ટાઢું થઈ જશે. બરાબર ને?